ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર વિશાલ વસાવા અને તેમના પત્ની ગતરોજ રાત્રિના તેમના મકાનમાં સૂવા માટે ગયા હતા। તે દરમિયાન તેમના મકાનની છતનો મોભ પડતા તેની નીચે દબાઈ જતા વિશાલ વસાવાનું મોત નીપજ્યું, જ્યારે તેમના પત્નીને ઈજાઓ પહોંચી હતી। ભરૂચ શહેરના વોર્ડ નંબર 6ના નગરપાલિકાના સભ્ય વિશાલ વસાવા અને તેમના પત્ની અમિતા વસાવા શહેરના જુમા મસ્જિદની સામે આવેલી પાયોનિયર સ્કૂલ નજીક વર્ષો જૂના મકાનમાં રાત્રિના સૂવા માટે ગયા હતા। તે દરમિયાન મધ્યરાત્રિ બાદ તેમના મકાનના લાકડાનો મૂગ અને તેનું કાટમાળ પડતા તેઓ બંને અંદર દબાઈ ગયા હતા, જેની જાણ થતાં જ પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી બંને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જેમાં વિશાલ વસાવાને મોઢાના અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા, જ્યારે તેમના પત્નીને ઈજાઓ પહોંચતા સારવાર અપાઈ હતી। રાત્રિના સમયે પાલિકા સભ્યના મોતના સમાચાર ફેલાઈ જતા ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાલિકાના સભ્યો અને અધિકારીઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા। આ મામલે ભરૂચ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જેમાં વિશાલ વસાવાને મોઢાના અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા, જ્યારે તેમના પત્નીને ઈજાઓ પહોંચતા સારવાર અપાઈ હતી। રાત્રિના સમયે પાલિકા સભ્યના મોતના સમાચાર ફેલાઈ જતા ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાલિકાના સભ્યો અને અધિકારીઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા। આ મામલે ભરૂચ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।